અને 20 વર્ષ પૂરા થાય છે એના નિમિત્તે અને ખાસ કરીને બંસીને ડેડિકેટ કરવા માટે છાત્રાલયના વિદ્યાર્થીઓ એક પરફોર્મન્સ આપવાના છે, તો જોરદાર તાળીઓ થઈ જાય વિદ્યાર્થીઓ માટે. ઈશ્વરભાઈ દડગા એટલે ઈશ્વરભાઈ બિદડાના વતની છે, પણ મારો ને ઈશ્વરભાઈનો સંઘ થકી પરિચય થયો છે. સંઘ આપણને ખબર છે કે 100 વર્ષ જૂની સંસ્થા છે અને એનામાંથી નીકળેલા નીવડેલા કાર્યકરો માના એક ઈશ્વરભાઈ સાથેનો પરિચય અમારો ઘણા વર્ષોનો છે અને એ છેલ્લા 20 વર્ષથી માંડવીની અંદર વિદ્યા વિનય સંસ્કાર કેન્દ્ર નામનું એક બોર્ડિંગ સ્કૂલ ચલાવે છે. જે બોર્ડિંગ સ્કૂલની અંદર આજે 20 વર્ષથી એવા વિદ્યાર્થીઓ નીકળેલા છે કે જે અત્યારે એન્જિનિયર, ડૉક્ટર, વકીલ થઈને આજે પણ જ્યારે ઈશ્વરભાઈને મળે ત્યારે એટલા પૂજ્ય ભાવથી નમન કરે છે. અને દરેક વિદ્યાર્થી આજનો પણ દરરોજ સવારે જ્યારે સ્કૂલે જાય ત્યારે વંદન કરીને નીકળે, આવે ત્યારે વંદન કરે, રાત્રે પ્રાર્થનામાં પણ વંદન થાય. એટલે આ જે સંસ્કાર ઈશ્વરભાઈ પટેલ આપે છે એ સંસ્કાર આપણી સંસ્કૃતિને અનુરૂપ છે. કારણ કે આજે આપણા છોકરા છોકરીઓને કાંઈ પણ કહીએ, ભગવાનનું નામ લેવાનું કહીએ તો એ આજે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને કારણે ભૂલી જાય છે અને મા બાપોને પગે લાગવાનું ભૂલી જાય છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ, તે ગુરુદેવની જે આપણે સંસ્કૃતિની અંદર પ્રણાલિકા છે એ ગુરુદેવની પૂજ્ય પ્રણાલિકાને આ વિદ્યા વિનય સંસ્કાર ચાલુ રાખી શકે છે અને એ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના સહ ઈશ્વરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ અત્યારે મારા 2 પ્રસંગો થયા છે. 2 થી 2.5 વર્ષ પહેલા મારી એક દીકરીના લગ્નમાં પણ એણે જબરજસ્ત મને સાથ સહકાર આપેલો છે અને આજે પણ આ મારો પ્રસંગ જે ઓપ્યો છે એ ઈશ્વરભાઈ પટેલ અને મારા સંઘના મિત્રો અને મારા પરિવાર થકી જ છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. હાલ 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 हो दोरी खींची दोरी पलन की धुन मारी मेरे सपनों को चुराया सारी रात. दोरी खींची दोरी पलन की धुन मोरी मेरे सपनों को चुराया सारी रात. भले बगिया तेरी छोड़ी भले निंगिया तेरी चोरी इतनी सी बात तू रखी यो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ. हो मारी लाड
मेरा साजना मेरा साजना मेरा नवादाइया नी साजन डोली लेके आना नी मेरा साजना मेरा साजना मेरा साजना मेरा साजना मेरा शागुना चले आओ सखी मेरा साजना મિલિત પંચામૃત છે એ વરરાજાના જમણા હાથમાં આપવાનું એ મધુપર્કના ભાવથી આપણે એને અર્પણ કરીએ છીએ જેની અંદર મધ અને ઘી પણ પધરાવેલું છે.